હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગોમાં હોય એવું ગુજરાતી ટ્રેડિશનલ તુરિયા પાંતરાનું શાક કેવી રીતે બનાવવું એની રેસિપી શેર કરીશ. ખાસ કરીને હમણાં કેરીની સિઝનમાં બનાવાતું આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. શાક બનાવવા માટે 2 મોટી સાઇઝના વજનમાં આશરે 500 ગ્રામ તુરિયા લીધા. એને પહેલેથી જ પાણી વડે સારી રીતે ધોઈ લીધા હતા. હવે એને વચ્ચેથી કાપીને અંદરનો માવો એકવાર ટેસ્ટ કરી લઈએ. કારણ કે જો એમાં કડવાશ હોય તો હટાવી દેવા પડે, વાપરી ન શકાય. બંને તુરિયા શાક બનાવવા યોગ્ય છે, એમાં કડવાશ નથી. માટે એની ઉપર અને નીચેનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ ઉપરની છાલ ઉતારી લઈએ. તુરિયાની ઉપર જે આવો કાંકણવાળો ભાગ હોય એને કાપીને હટાવી દઈશું. એમાં વચ્ચે વચ્ચે જે પાતળી અને કૂણી છાલ હોય એને હટાવવાની જરૂર નથી. આ શાકમાં કેલરી ઓછી અને પાણીનું પ્રમાણ વધારે, માટે ગરમીની મોસમમાં શરીરને ઠંડક આપે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. આ પ્રમાણે બાકીના તુરિયાની પણ છાલ ઉતારી લઈશું. શાકનો મસાલો વાટવા માટે 12 કળી સૂકું લસણ, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 3 નંગ તીખા લીલા મરચાં લીધા. આમાં આદુ અને મરચાં નાની ટુકડીમાં કાપી લઈએ. હવે એક નાનું મિક્સર જાર લીધું, એમાં આ લીલા મસાલા લઈને અધકચરા વાટી લઈએ. વાટેલો મસાલો મિક્સર જારમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. તુરિયાની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા એટલે એનો કલર ન બદલાય. હવે એને કાપી લઈએ. તુરિયાની સાઇઝ ભલે મોટી પણ અંદરથી એકદમ કૂણા બી વગરના છે. એને વધારે ઝીણા કાપવાને બદલે આવા ચોરસ ટુકડામાં કાપી લઈશું. બંને તુરિયા એ પ્રમાણે કાપી લીધા. શાકમાં નાખવા માટે એક મોટી સાઇઝની પાંતરાની જુડી લીધી. પાંતરા કેવી રીતે બનાવવા એની રેસીપી ચેનલ પર અપલોડ કરી છે. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, માટે ત્યાં જઈને તમે એ રેસીપી જોઈ શકો છો. પાંતરાની જુડી પણ આ રીતે મોટા ટુકડામાં કાપી લઈશું. હવે આગળના સ્ટેપમાં એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 1/3 ટીસ્પૂન જેટલી હિંગ અને કાપેલા તુરિયા ઉમેરીને મિક્સ કરી લઈએ. તુરિયા વાયુ ઉપજાવનાર હોય છે, માટે એના વઘારમાં હિંગ ફરજિયાત નાખવી અને મસાલામાં લસણની કળીઓનું પ્રમાણ પણ એ માટે જ વધારે રાખ્યું. હવે થોડીવાર પછી આમાં તૈયાર કરેલો લીલો મસાલો, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ હવે બિલકુલ લો તરફ કરી દઉં છું. આમાં 1 ટેબલસ્પૂન જેટલી કાજુની ટુકડી અને 1 ટેબલસ્પૂન કિસમિસ ઉમેરીને મિક્સ કરી લઈએ. હમણાં આ શાકમાં પાણી ઉમેરવાની જરૂર નથી. એમાં જે પાણીનો ભાગ હોય છે એના વડે જ એ કૂક થઈ જશે, માટે પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં ચેક કરીએ તો તમે જોઈ શકો છો શાકની ક્વોન્ટિટી પહેલાં કરતાં ઘણી ઓછી થઈ ગઈ અને એમાં જે પાણી દેખાય છે એ આ શાકનું જ પાણી છે. શાકમાં સારી રીતે હલાવી લઈએ. સાથે આ ટાઈમ પર તુરિયા ચેક કરી લઉં છું. હજુ થોડા કાચા લાગે છે, માટે ફરી પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. લો ફ્લેમ પર ટોટલ 18થી 20 મિનિટ માટે તુરિયા ઢાંકીને થવા દીધા, એટલે હવે સારી રીતે ચરીને નરમ થઈ ગયા. માટે આ ટાઈમ પર એમાં કાપીને રાખેલા પાંતરા ઉમેરું છું. મિક્સર જારમાં થોડું પાણી લઈને હલાવી લીધું હતું, એ સાથે આમાં ઉમેરું છું. 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને ટેસ્ટને બેલેન્સ કરવા 2 ટીસ્પૂન જેટલી આમાં ખાંડ ઉમેરું છું. છેલ્લે 2 ટેબલસ્પૂન જેટલી આમાં ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને બધું મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી દીધી એટલે આ પાણી જલ્દી ગરમ થઈને ઉકળવા લાગે. થોડીવાર માટે પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું, એટલે પાંતરા એકદમ પોચા થઈ જાય. કારણ કે પાંતરા આગળના દિવસે જ બનાવીને જુડી ફ્રીઝમાં રાખી હતી. આ બધું સારી રીતે ઉકળીને એકરસ થઈ ગયું.
શાકમાં થોડું પાણી દેખાય છે એ થોડીવાર પછી પાત્રામાં ઓબ્ઝર્વ થઈ જશે, માટે એને બાળવાની જરૂર નથી. માટે ગેસ ફ્લેમ ઓફ કરીને આ શાકમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગરમા ગરમ આ શાક એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. ગરમા ગરમ સુપર ટેસ્ટી તુરિયા પાત્રાનું શાક તૈયાર છે. જો આની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક તમે આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી ચટાકેદાર બનશે. હમણાં કેરીની સિઝનમાં બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે રસ, રોટલી અને સાથે આવું શાક હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.